નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધ સ્કૂલ ઓફ સાયન્સની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ફરી એક વખત સ્વાગત છે. આપણે જે 11મા ધોરણ 11 સાયન્સના જે વિડીયો લેક્ચર નિહાળી રહ્યા છો એમાં આપણે સ્થિતિસ્થાપકતા ચેપ્ટરની શરૂઆત કરેલી. ચેપ્ટરનું નામ છે ઘન પદાર્થના ગુણધર્મો, પરંતુ એમાં આપણે મોટેભાગે બધું સ્થિતિસ્થાપકતા જ જોયું. હવે આજે આપણે ગયા વિડીયો લેક્ચરની અંદર આપણે સ્થિતિસ્થાપકતાની એપ્લિકેશન એટલે કે ઉપયોગ શું થાય છે આપણે જોયું કે આપણે ક્રેનનો તાર કેવો રાખવામાં આવે છે, કેટલી જાડાઈનો રાખવામાં આવે છે, એની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે એ આપણે જોયું. પછી ટ્રેનના પાટા આઈ આકારના શું કામ હોય છે, ઓલા બીમના જે પાટડા છે, ઓવરબ્રિજનો જે બીમ છે એ આઈ આકારનો શું કામ રાખવામાં આવે છે, ગોળાકાર શું કામ રાખવામાં આવે છે, એ બધી જ આપણે વાત કરીએ. હવે કુદરતમાં પણ કંઈક એવી રચનાઓ છે કે જેમાં સ્થિતિસ્થાપકતાના નિયમોનું સંપૂર્ણપણે પાલન થાય છે. દાખલા તરીકે આપણે વાત કરવી છે પર્વતની. તમને ખબર છે કે પર્વતનો આકાર કેવો છે, તો પર્વત આવા જ આકારનો હશે, ક્યાંય તમને નળાકાર કે બીજા કોઈ આકારનો જોવા મળશે નહીં. પર્વતનો આકાર હંમેશા આવો જ હોય, ત્રિકોણ આકાર, બધી બાજુ ત્રિકોણ આકાર જેવો હશે. તો એવું શું કામ હશે? શંકુ આકારનો ટૂંકમાં કહી શકાય. એવો આકાર શું કામ હશે? તો મિત્રો, દાખલા તરીકે જો પર્વત આવો હશે, જો આવો પર્વત હશે તો આ ખડકો, પર્વતના આ ખડકો આના પર આ બાજુ બળ લગાડશે. કયા પ્રકારનું પ્રતિબળ ઉત્પન્ન થશે? સ્પર્શીય પ્રતિબળ. આ છે એ આ બાજુ સ્પર્શીય પ્રતિબળ ઉત્પન્ન થશે, એટલે પરિણામે શું થશે? આ નીચે તરફ આવશે. તો ધીમે ધીમે બધા જ ઘટકો આમ થતાં છેલ્લે આવો આકારનો પર્વત થઈ જાય. દાખલા તરીકે મિત્રો, આ પર્વત છે, અહીંયા કોઈ એક પથ્થર છે. બરાબર સમજો મિત્રો, ખૂબ અગત્યનું છે. અહીંયા કોઈ એક પથ્થર છે, મોટો રોક છે, મોટો પથ્થર છે. આ પથ્થર વધુમાં વધુ કેટલું બળ સહન કરી શકે? એમાં વધુમાં વધુ કેટલું? એમાં આંશિક, એના પર ખૂબ વજન લાગતું હોવાથી, આખા પર્વતનું વજન લાગતું હોવાથી આંશિક વિકૃતિ એમાં આવતી હોય. પરંતુ વધુમાં વધુ એ પથ્થરનો ટુકડો, એ પદાર્થ, એ દ્રવ્ય કેટલું બળ સહન કરી શકે? તો મિત્રો યાદ રાખજો, કોઈ પણ પથ્થર છે એને આપણે માઉન્ટ એવરેસ્ટને ખોદવાનું શરૂ કર્યું, અહીંથી ખોદવાનું શરૂ કર્યું, અહીંયા પથ્થર કાઢ્યો તો શું એ પથ્થર તૂટી ગયેલો હતો? ના, એ પથ્થર હતો એવો ને એવો જ નીકળ્યો, તૂટ્યા વગરનો નીકળ્યો. એનો મતલબ શું કે એના પર જે બળ લાગે છે એના કારણે એ સ્થિતિસ્થાપકતા નથી ગુમાવતો, આધીન પ્રબળતા નથી ગુમાવતો. સમજાય છે મિત્રો? તો આના માટે પથ્થરનું જે દ્રવ્ય છે એમના માટે આધીન પ્રબળતા, પથ્થર માટે આધીન પ્રબળતાનું મૂલ્ય છે, એને આપણે સિગ્મા વડે દર્શાવીએ. 3 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર. કે એના પર જ્યાં સુધી આટલું બળ લાગશે, 3 × 10⁸ ન્યૂટન પર મીટર સ્ક્વેર જેટલું બળ લાગશે, ત્યાં સુધી એ પથ્થર એ બળને સહન કરી શકશે. જો એના કરતાં વધારે બળ લાગશે તો એ પથ્થર એ બળને સહન નહીં કરી શકે, સ્થિતિસ્થાપકતા વટાવી જશે. અને આવા પદાર્થોમાં સ્થિતિસ્થાપકતા, એ પદાર્થ કંઈ રબરની જેમ લાંબો નથી થતો. તમે સ્થિતિસ્થાપકતા વટાવો એટલે તરત તૂટી જાય, પરંતુ એની અંદરથી પથ્થર આખા મળે છે. તો એનો મતલબ શું થાય કે આનામાં જે પ્રતિબળ ઉત્પન્ન થાય છે એ કેટલું હશે? આના કરતાં ઓછું હશે. મેક્સિમમ એ આટલું સહન કરી શકે. આના કરતાં વધારે પ્રબળતા જો પ્રતિબળ એમાં ઉત્પન્ન થાય તો એ પથ્થર તૂટી જાય. તો આના પરથી આપણે એવી ગણતરી કરી શકીએ કે પથ્થરની મેક્સિમમ હાઇટ કેટલી હોઈ શકે? તો કે હા, ચલો બરાબર સમજી લેજો. દાખલા તરીકે આ પથ્થર પર આટલો પર્વત જ બળ લગાડે છે એવું આપણે ધારી શકીએ, અને એનો આકાર નળાકાર છે. કેવો આકાર છે? નળાકાર. આને આપણે નહીં ગણી શકીએ, ખાલી આટલો જ પર્વત એના પર બળ લગાડે છે. હવે આટલા જ ભાગના પર્વતની ઘનતા છે ρ. કેટલી ઘનતા છે? ρ. એ જે પણ આપણે વાત કરી કે પથ્થર માટે આધીન પ્રબળતા આટલી છે, તો પથ્થર માટે ઘનતા કેટલી થશે? તો એ પણ આપણે લખી દઈએ. પથ્થર માટે ઘનતા (3×10⁻³ કિલોગ્રામ પર મીટર ક્યુબ. આટલી છે ઘનતા, એટલે ρ. આ થશે સિગ્મા. તો
એની ઘનતા આટલી થશે 3 × 10⁻³ આપણે વાત કરવાની છે કે આ પથ્થર પર આટલો જ ભાગ જો બળ લગાડતો હોય તો એ કેટલું બળ લગાડે તો કે એના પર કયું બળ લાગશે તણાવ બળ નહીં વજન બળ લાગશે કોનું વજન બળ લાગશે આનું આટલા પર્વતનું વજન બળ લાગશે આજે આપણે બ્લુ ચોકથી જેટલો પર્વત દોરીએ છીએ એટલું દળ એટલા દ્રવ્યો એના પર બળ લગાડશે દાખલા તરીકે આપણે એ કયું બળ લગાડશે વજન બળ લગાડશે વજન બળનું સૂત્ર શું થાય વજન બળ કેટલું લગાડશે mg જેટલું g એટલે ગુરુત્વ પ્રવેગ m એટલે પદાર્થનું દળ પણ કેટલા પદાર્થનું દળ આપણે આટલા પદાર્થનું દળ હવે આપણે ઘનતાની વાત કરવી હોય તો ઘનતા એટલે શું થાય ρ બરાબર m/v દળ ભાગ્યા કદ તો m બરાબર લખવું હોય તો શું થશે સોરી મિત્રો 1 મિનિટ સોરી દોસ્તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ ρ = m/v આપણે m ને કરતા બનાવો તો આમાં શું થશે તો કે m ને કરતા બનાવો તો v ઉપર તરફ જશે એટલે m બરાબર ρv તો અહીંયા શું લખી શકાય વજન બળ એટલે m એટલે કોનું આનું જ દળ તો હવે એનું સૂત્ર મૂકી ρv તો ρ આનું જ થશે ρ એટલે ઘનતા તો દરેક જગ્યાએ એક સમાન રહેશે એ ક્યારે બદલાય નહીં ρ તમે આટલા પર્વતની કરો આટલા પર્વતની કરો કે આખા પર્વતની કરો ρ દરેક જગ્યાએ સમાન રહેશે આપણે વાત કરવાની છે વીની તો અહીંયા આપણે વી કેટલું લેવું તો કે તમે જેટલું દળ લો એટલા જ દળનું વી લેવું વી એટલે કદ તો અહીંયા m = ρvg કહી શકાય vg ચાલો વી કેટલું તો કે આટલું વી આપણે આટલું જ દળ લેવાનું હતું તો એનું જ કદ ધ્યાનમાં લઈશું એનું કદ કે તો એનો આકાર કેવો છે નળાકાર છે તો આપણે શું કહી શકીએ ρ નળાકારનું કદ કેટલું થાય πr² h × g πr² g સમજાય છે નળાકારનું કદ πr² h πr એટલે એની ત્રિજ્યા આપણે નળાકાર પથ્થર ધારેલો એપ્રોક્સિમેટલી તો આટલું વજન બળ લાગશે કેટલું વજન બળ લાગશે આટલું એને આપણે W કહીએ હવે આપણને ખબર છે કે આપણી જે પણ પ્રબળતા છે એ પ્રબળતા સિગ્મા આના કરતાં પ્રબળતા વધવી જોઈએ નહીં અહીંયા મિત્રો આપણે એ પ્રબળતાને શાના વડે દર્શાવીએ સિગ્મા = f/a દર્શાવીએ સિગ્મા આપણને ખબર છે આટલી પરંતુ આપણે f/a નું મૂલ્ય સિગ્મા એટલે f/નું એનું મૂલ્ય આના કરતાં વધારે હોવું જોઈએ કે નાનું હોવું જોઈએ તો કે ઓબ્વિયસલી કેવું હોવું જોઈએ નાનું હોવું જોઈએ તો આવું કહી શકાય કે f/a < સિગ્મા એટલે આધીન પ્રબળતા કરતાં વધશે તો શું થશે તો કે સ્થિતિસ્થાપકતા વટાવી જશે સ્થિતિસ્થાપકતા વટાવી જાય તો એ પથ્થર તૂટી જાય પરંતુ આપણે જે જમીનમાંથી જે પથ્થર કાઢીએ તૂટેલો નથી હોતો આખો હોય છે તો એનો મતલબ એમ કે જે તમારે અહીંયા જે બળ લાગે છે આધીન પ્રબળતા કરતાં કેવું હશે ઓછું હશે ચાલો તો f એટલે બળ એટલે કયું તો કે આપણે અહીંયા W વજન બળ મેળવેલું છે તો એનો ડાયરેક્ટ કિંમત મૂકી દઈએ સિગ્મા πr² hg છેદમાં એ એટલે આડછેદનું ક્ષેત્રફળ આપણે અહીંયા આ પથ્થર પર કેટલું આડછેદનું ક્ષેત્રફળ લાગશે તો આટલા આડછેદનું ક્ષેત્રફળ લાગશે એના એ આડછેદને આપણે શું કહીશું πr² કહીશું તો અહીંયા આવું લખી શકાય πr² વર્તુળમાં થશે તો વર્તુળનું ક્ષેત્રફળ πr² < સિગ્મા ચલો πr² કેન્સલ આપણે મેળવવાનું છે h તો h ને કરતા બનાવીએ તો h સિગ્માના સિગ્મા સમથિંગ વેન્ટ રોંગ સોરી અહીંયા રો આવશે πr² hg તો સિગ્માના સિગ્મા છેદમાં રો નીચે આવી જશે h આપણે મેળવવાનું છે g પણ નીચે આવી જશે ચાલો h ના h < સિગ્મા કેટલું થશે સિગ્મા આપણને આપેલું છે 3 × 10⁸ રો કેટલું થશે 3 × 10⁻³ g એટલે ગુરુત્વ પ્રવેગનું મૂલ્ય મિત્રો કેટલું થાય 10 3 કેન્સલ ચાલો અહીંયા 10ની 3 ઘાત અહીંયા 10ની 1 ઘાત એટલે 10ની કેટલી ઘાત થશે 4 ઘાત થશે ઉપર 8 હતી નીચે 4 તો ઉપર કેટલી વધશે 10ની 4 ઘાત એટલે h કેટલો હોવું જોઈએ 10ની 4 ઘાત મીટર કરતાં ઓછો હોવું જોઈએ એટલે એનો મતલબ એમ કે તમારી જે ઊંચાઈ છે એ 10ની 4 ઘાત એટલે 10 × 10ની 3 ઘાત મીટર કહેવાય 10ની 3 ઘાત મીટર એટલે કિલોમીટર તો h < 10
આ 10⁻³ મીટર એટલે શું કહેવાશે? 10 કિલોમીટર કરતાં ઓછી હોવી જોઈએ. યાદ રાખજો મિત્રો. કેમ ઓછી હોવી જોઈએ? તો કે જો કે એના કરતાં વધારે હશે તો આ પથ્થર પર વધારે બળ લાગશે. કેમ? એટલે વધારે બળ લાગશે તો આધીન પ્રબળતા કરતાં વધી જશે. આધીન પ્રબળતા કરતાં વધી જશે તો પથ્થર તૂટી જશે. પરંતુ પથ્થર તૂટેલો હોતો નથી. એટલે વધુમાં વધુ ઊંચાઈ કેટલી હોવી જોઈએ? પર્વતની ઊંચાઈ 10 કિલોમીટર. 10 કિલોમીટર કરતાં ક્યારેય પર્વત વધારે હોઈ શકે નહીં. ક્યાં? પૃથ્વી પર. પછી મેં ગૂગલ કર્યું. તમારે ગૂગલ કરવાનું કે હાઈએસ્ટ માઉન્ટેન ઇન ધ અર્થ, ઓન ધ અર્થ. તો માઉન્ટ એવરેસ્ટ મળ્યો. માઉન્ટ એવરેસ્ટની ઊંચાઈ કેટલી મળી? 8,848 મીટર, એટલે કે 8.84 કિલોમીટર. જે આના કરતાં કેવો છે? 10 કિલોમીટર કરતાં ઓછો છે. પૃથ્વી પર કોઈ પણ પર્વતની ઊંચાઈ આના કરતાં વધતી નથી. વધશે તો શું થશે? પથ્થર તૂટેલો મળશે. એક પર્વત છે એમનું નામ સોરી, જરાક સ્કીપ થઈ ગયું છે. હું નામ જોઈ લઉં. એક પર્વત છે મિત્રો, માઉન્ટ ઓલમ્પસ. કે જેમની ઊંચાઈ 25 કિલોમીટર છે. કેટલી છે? 25 કિલોમીટર ઊંચો છે. માઉન્ટ ઓલમ્પસ પર્વત 25 કિલોમીટર ઉપર છે. તો શું એની નીચેથી આ પથ્થર ટુકડા મળે? ના, આખા જ પથ્થર મળતા હતા. કેમ? તો કે આ જે પર્વત છે એ પૃથ્વી પર નથી. ક્યાં છે? મંગળ પર છે. ક્યાં છે? મંગળ પર. 25 કિલોમીટર ઊંચાઈનો પર્વત છે માઉન્ટ ઓલમ્પસ પર. એ ક્યાં? મંગળ પર. તો એના પાછળનું કારણ શું? ત્યાં કેમ 25 કિલોમીટર? શું ત્યાં આ આધીન પ્રબળતા બદલાઈ જાય? શું ત્યાં ઘનતા બદલાઈ જાય? હા, બદલાઈ જાય. અથવા તો જી પણ બદલાય. અહીંયા પૃથ્વીની સપાટી પર ગુરુત્વ પ્રયોગ 9.8 એટલે કે 10 છે. ત્યાં બધું જ બદલાઈ જાય. એટલે ત્યાં એ મંગળ પર કેપેસિટી કેટલી છે? 25 કિલોમીટર. આપણી પૃથ્વી માટે કેપેસિટી કેટલી છે? વધારેમાં વધારે 10 કિલોમીટર. અને વધારેમાં વધારે કયો છે? માઉન્ટ એવરેસ્ટ. 8,848 મીટર એટલે 8.48 કિલોમીટર. તો મિત્રો, આ થયું પર્વતની વધારેમાં વધારે ઊંચાઈ કેવી છે એ શેના આધારે? સ્થિતિસ્થાપકતાના આધારે. આ સાથે આપણું આ ચેપ્ટર અહીંયા પૂરું થાય છે. હવે આપણે સ્વાધ્યાયના દાખલા ગણવા જઈ રહ્યા છીએ. તો દરેક બાળકો આ યાદ રાખી લે. નીટમાં પૂછાઈ શકે કે વધારેમાં વધારે, અથવા તો તમને આધીન પ્રબળતા આપી દે, ઘનતા આપી દે, તો કે જો આવું દ્રવ્ય હોય તો એવા એ પર્વતની ઊંચાઈ વધુમાં વધુ કેટલી હોવી જોઈએ, તો તમે આવી ગણતરી કરી શકો. તો હવે નેક્સ્ટ જોઈએ આપણે સ્વાધ્યાયના દાખલાની શરૂઆત કરીએ. તો સ્વાધ્યાયના દાખલા જુઓ બાળકો. હવે તો મિત્રો, રકમ કંઈક આવી છે કે 4.7 મીટર લંબાઈ અને 3 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ. તો પહેલાં જે ડેટા આપેલો છે એમની નીચે અંડરલાઈન કરીએ. એક લંબાઈ આપી દીધી અને આડછેદનું ક્ષેત્રફળ આપી દીધો. અને કયો તાર છે? સ્ટીલનો તાર છે. આ જે ડેટા આપેલો છે સ્ટીલના તારનો છે. અને ત્યાર પછી આપેલો છે 3.5 મીટર લંબાઈ, 3.5 મીટર લંબાઈ અને 4 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર છે. એક સ્ટીલનો તાર છે, એક તાંબા એટલે કે કોપરનો તાર છે. આ બંનેને સમાન ભાર સાથે લટકાવવાના છે. સમાન, એના પર બંને પર ભાર કેવો લટકાવવાનો છે? સમાન. એકમાં 10 કિલો લગાડો તો બીજામાં 10 કિલો, એકમાં 15 કિલો તો બીજામાં 15 કિલો. સમાન ભાર લટકાવતા તારની લંબાઈમાં સમાન વધારો થાય છે. બંનેમાં લંબાઈમાં પણ કેવો વધારો થાય? સમાન. બંનેમાં 10-10 કિલો વધારો, તો એકમાં 10 સેન્ટીમીટરનો વધારો થાય તો બીજો પણ 10 સેન્ટીમીટરનો. તો આવું તો બંને સમાનતાર હોય તો જ થાય. કાં તો બંને સમાનતાર તો સમાન લંબાઈને સમાન ક્ષેત્રફળ હોવું જોઈએ. એની લંબાઈને ક્ષેત્રફળ જુદા જુદા, તો તાર કેવા હશે? જુદા જુદા હશે. તો સ્ટીલ અને તાંબાના તારના યંગ મોડ્યુલસનો ગુણોત્તર શું હશે? તો મિત્રો, સૌપ્રથમ આપણે શું કામ કરવાનું? તો કે તમને જે વસ્તુ આપેલી છે એમનો ડેટા બનાવી દેવાનો. ચાલો, પહેલાં લંબાઈ આપેલી છે. કોની? સ્ટીલના તારની લંબાઈ આપેલી છે. તો સ્ટીલના તારની લંબાઈ માટે લખીએ એલ સ્ટીલ કેટલી છે? 4.7 મીટર. બીજું આપેલું છે આડછેદનું ક્ષેત્રફળ. સ્ટીલના આડછેદના ક્ષેત્રફળને એ વડે દર્શાવીને સ્ટીલના આડછેદનું ક્ષેત્રફળ એટલે એ સ્ટીલ કેટલું થશે? 3 × 10⁻5 મીટર સ્ક્વેર. ત્યાર પછી આપેલું છે 3.5 મીટર લંબાઈ અને એ છે તાંબાના તારનું. તો લંબાઈ આપેલી છે કોપરના તારની. તાંબો એટલે કોપર. કેટલી છે? 3.5 મીટર અને 4 × 10⁻5 મીટર સ્ક્વેર આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો. તો આડછેદનું ક્ષેત્રફળ એટલે એ, અને એ કેટલું છે? એ કોપરનું 4.0 × 10⁻5 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ ધરાવતા તાંબાના તાર પર સમાન ભાર લટકાવેલો છે. બંનેમાં એફનું મૂલ્ય સમાન છે. એટલે એફ સ્ટીલ બરાબર એફ કોપર. બંનેમાં એફનું મૂલ્ય કેવું છે? સમાન છે. ત્યાર પછી સમાન લંબાઈમાં ફેરફાર સમાન થાય છે. એટલે કે આની લંબાઈનો ફેરફાર ડેલ્ટા એલ સ્ટીલ
એ ડેલ્ટા એલ કોપર જેટલો છે. બંનેમાં લંબાઈનો ફેરફાર કેવો થાય છે? સમાન થાય છે. તો સ્ટીલ અને તાંબા, અહીંયા મિત્રો ખાસ યાદ રાખજો, ક્યારેક તાંબા અને સ્ટીલ કહી દીધું એટલે તમે પહેલાં આપેલું હોય સ્ટીલ અને પૂછી નાખે તાંબુ તો એ ગુણોત્તર ઉલટો આવશે, ઇન્વર્સ આવશે, એટલે તમારો આન્સર ખોટો આવવાની સંભાવના રહેશે. તો અહીંયા બરાબર વાંચવું કે સ્ટીલ અને તાંબાના તારનો યંગ મોડ્યુલસ, તો સ્ટીલના તારનો યંગ મોડ્યુલસ વાય સ્ટીલ અને તાંબાના તારનો યંગ મોડ્યુલસ વાય કોપર. તમારે આ બંનેનો ગુણોત્તર મેળવવાનો છે મિત્રો. આપણે એક વાત સમજી લઈએ કે યંગ મોડ્યુલસ મેળવવાનું. તો યંગ મોડ્યુલસનું સૂત્ર તમને ખબર છે, વાય ઇઝ ઇક્વલ ટુ FL બાય એ ડેલ્ટા એલ. વાય ઇઝ ઇક્વલ ટુ FL બાય એ ડેલ્ટા એલ. બે રીતે થઈ શકે, આપણે સરળમાં સરળ રીતે કરીએ. વાય સ્ટીલનું સૂત્ર બનાવવું હોય તો અહીંયા શું લખવું પડે? તો કે જો તમારે વાય સ્ટીલ બનાવવું હોય તો વાય સ્ટીલ બરાબર F સ્ટીલ, L સ્ટીલ, એ સ્ટીલ અને ડેલ્ટા એલ સ્ટીલ, બધું સ્ટીલ માટે. અને જો તમારે કોપર માટે બનાવવું હોય તો વાય કોપર બરાબર શું બનશે? તો કે F કોપર, L કોપર, એ કોપર અને ડેલ્ટા એલ કોપર. ચાલો હવે શું કરવાનું? બંનેનો ગુણોત્તર લઈ લો. આપણે બંનેનો ગુણોત્તર તો મેળવવાનો છે. તો વાય સ્ટીલના છેદમાં વાય કોપર બરાબર, જોજો અહીંયા અંશ અને છેદ વિખાઈ ન જાય એનું ખાસ યાદ રાખજો. સ્ટીલ માટે આ થશે એટલે FST LST છેદમાં AST ડેલ્ટા LST. હવે છેદ વાય કોપરની વાત કરવાની તો F કોપર, L કોપર છેદમાં A કોપર ડેલ્ટા L કોપર. આ છેદ થશે, આ અંશ થશે. હવે સરખું એ ઉડાડી દેવાનું. શું સરખું છે? F સ્ટીલ અને F કોપર સરખું છે. તો F સ્ટીલ અને F કોપર બંને અંશમાં જ છે, અંશના પણ અંશમાં છે અને છેદના પણ અંશમાં છે, તો એ ઉડી જશે. ત્યાર પછી ડેલ્ટા એલ સ્ટીલ, ડેલ્ટા એલ કોપર, ડેલ્ટા એલ સ્ટીલ, ડેલ્ટા એલ કોપર સમાન છે, બંને અંશમાં છે તો ઉડી જશે. હવે આ અંશનો છેદ છે, આ છેદનો છેદ છે. અંશનો છેદ છેદમાં જાય ને છેદનો છેદ ક્યાં જાય? અંશમાં જાય. તો આપણે હવે આ સૂત્ર આવી રીતે લખી શકીએ, વાય સ્ટીલના છેદમાં વાય કોપર બરાબર છેદનો છેદ અંશમાં જાય તો એ કોપર ડેલ્ટા એલ કોપર છેદમાં, સોરી સમથિંગ વેન્ટ રોંગ, નહીં, આપણે અહીંયા મિસ્ટેક કરી છે. લંબાઈ સમાન નથી, બરાબર યાદ રાખજો મિત્રો, લંબાઈ સમાન નથી, લંબાઈનો ફેરફાર સમાન છે. એટલે ડેલ્ટા LST બરાબર ડેલ્ટા એલ કોપર, એટલે LST એ તો મૂળ લંબાઈ હતી, એ નહીં ઉડે, આ ઉડશે. અહીંયા પણ મિસ્ટેક થશે. ચાલો, તો છેદનો છેદ અંશમાં જાય, બીજું આ અંશનો અંશ તો અંશમાં જ રહેશે એટલે LST તો અહીંયા જ રહેશે. સમજાય છે મિત્રો? અંશનો અંશ અંશમાં જ રહે, બીજું આ અંશનો છેદ છેદમાં જાય, છેદનો છેદ અંશમાં જાય એટલે એક ઉપર જતું રહ્યું. અને હવે નીચે જે છેદ આવતો હોય તો છેદનો છેદ છેદમાં જાય AST અને આ તો છેદમાં જ રહેશે L કોપર. ચાલો હવે કિંમત મૂકી. આવું તમે ધોરણ 10માં શીખી ગયા છો કઈ રીતે આની કેલ્ક્યુલેશન કરવાની, બહુ સમજાવવાની જરૂર નથી. ચાલો તો હવે આને સૂત્રમાં કિંમત મૂકે, વાય સ્ટીલના છેદમાં વાય કોપર બરાબર એ કોપર. એ કોપરની કિંમત કેટલી છે? 4 ગુણ્યા 10⁻5. એકમ લખવાની જરૂર નથી કેમ કે બધા જ મીટરમાં છે, મીટર સ્ક્વેર એટલે SI પદ્ધતિમાં છે. L સ્ટીલ થશે 4.7. ચાલો છેદમાં અહીંયા એ સ્ટીલ કેટલું થશે? જોજો મિત્રો, આ બે સૂત્ર અહીંયા ભેગું ના થઈ જાય. એ સ્ટીલ છે 3 ગુણ્યા 10⁻5 અને L કોપર થશે 3.5. ચલો આનો ભાગાકાર કરો તો 10⁻5 10⁻5 કેન્સલ. અને હવે છેદ ઉડાડવા હોય તો કેટલા આવશે? તો કે કેલ્ક્યુલેશન કરી જોઈએ, આપણે બંનેનો ગુણાકાર કરી જોઈએ. 4 ગુણ્યા 4.7 18.8 થશે અંશમાં, 18.8 અને છેદમાં થશે 3 ગુણ્યા 3.5 10.5 થશે. તો આ મિત્રો આપણો જવાબ આવશે 18.8ના છેદમાં વાય સ્ટીલના છેદમાં વાય, 18.8ના છેદમાં 10.5. તો મિત્રો આવી રીતના દાખલા તમને પરીક્ષામાં પૂછાઈ શકે, તો દરેક બાળક આ પોતાની નોટબુક્સમાં નોટ કરી લેશે. મિત્રો પાઠ્યપુસ્તકના આન્સરમાં જવાબ આપેલો છે 1.8, તો એ પણ ચાલશે. આપણે એનો 1 પોઈન્ટ આ બાજુ ખસે તો આનો પણ 1 પોઈન્ટ આ બાજુ ખસે એટલે એપ્રોક્સિમેટલી એ આ એક્ઝેક્ટ આન્સર કહેવાય. એપ્રોક્સિમેટલી આપણે 1.8 એમને કહી શકીએ. તો મિત્રો આજે અહીંયા સુધી રાખીએ. દરેક બાળક આ નોટ કરી લે. આવતીકાલે આપણે આગળ દાખલાઓ જોઈશું.